આજે આપણે મોરબી ગામથી મયુરભાઈ પીઠડિયા મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે. તો મયુરભાઈએ મને મા વિશેની એક વાત કરી કે મા પીઠળાએ એમની રક્ષા કરેલી. તો એમની મયુરભાઈની બંને કિડની ફેલ છે અને એ બંને કિડનીમાં પણ મયુરભાઈ આવું સારું એવું જીવન જીવે છે. તો મા પીઠળાએ કઈ રીતના એમની રક્ષા કરી, તો મયુરભાઈ સાહેબ જણાવશો આપણા બધા ભક્તો વિશે? માનું જય માતાજી બાપુ, જય પીઠણમાં, જય માતાજી. આજે છેલ્લા 10 વર્ષથી મારી કિડની ફેલ છે અને એક સમય એવો હતો કે પથારીમાંથી હું નહોતો જઈ શકતો. તમારી રક્ષા કરવા વાળી મારી થોડી દેવી પીઠળમાં જયારે અમારે ધજા ચડાવી હતી ત્યારે મોરબીથી અહીંયા માંડ માંડ પહોંચ્યો હતો. પણ આપણે જ્યાં ધર્મશાળા છે ત્યાંથી જે મારું મન હતું કે માતાજીની આરાધના કરતા કરતા ને વાગતે ગાતે જે મારે 52 ગજની ધજા ચડાવી છે, તો પણ મને બે ગોઠણ ઉપર ગુમડા ગયા હતા અને હાલી નહોતો શકતો. પણ એ ધજાનું આયોજન કર્યું સવારના પોરમાં અને હું અહીંયા આવ્યો તો મને કોઈ પણ જાતનું કાંઈ દર્દ નથી અને કોઈ જાતની તકલીફ નથી. છેલ્લું આ 11મું વર્ષ મારું ચાલે છે. મારી કિડની બંને ફેલ છે. અઠવાડિયામાં 3 ડાયાલિસિસ કરું છું અને જે કાંઈ સાચી કૃપા છે એ મારી આ સોયાબાટીની દીકરી જે આપણી કહેવાય કે પીઠળમાની કૃપાથી બાપુ આ મને જે પરચો મળ્યો તો માતાજીનો અને ઘરની અંદર તમામ મારી રક્ષા કરે છે, તો મારી માં પીઠળ વાત કરે. બોલો પીઠળ માતની જય.